આજ રોજ બીસીએ ફેકલ્ટીમાં જે અમારા જે સાયન્સ ફેકલ્ટી ડીન સર છે તેમને રજૂઆત કરવામાં આવી છે કે જે બીસીએના વિદ્યાર્થીઓ છે તેમના ક્લાસરૂમ જે ટોપ ફ્લોર પર છે, જ્યાં ગરમીનું પ્રમાણ ખૂબ વધુ છે, જે વિદ્યાર્થીઓ જે બહારથી આવતા હોય છે તે પોતાના લેપટોપ લઈને ક્લાસરૂમમાં આવતા હોય છે, જેના કારણે હીટિંગનું પ્રમાણ વધુ છે. હવે ત્યાં ક્લાસરૂમમાં જશો તો ત્યાં પંખાઓ ચાલતા નથી, નિયમિત પ્રમાણે સાફ સફાઈ થતી નથી. તો આજે ડીન સરે રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં નિયમિત પ્રમાણે સાફ સફાઈ કરવામાં આવે. તો બીજી બધી યુનિવર્સિટીમાં જોશો તો ત્યાં જે હાયર પેમેન્ટની ફીસ લેવામાં આવે છે, ત્યાં યોગ્ય પ્રકારની એસીની ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે, સ્માર્ટ ક્લાસરૂમ હોય છે. તો અહીંયા કોઈ પણ પ્રકારનું જોવામાં આવતું નથી, જેથી આજરોજ ડીન સરે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે બીસીએ પ્રોગ્રામિંગ છે ત્યાં કોઈ અમારે જે સામાન્ય રીતે જે એસીની ફેસિલિટી પૂરી પાડવામાં આવે અને જે બીસીએ પ્રોગ્રામિંગ છે તેમની જે વેલ્યુ છે તેમને સમાનતા જાળવી રાખવામાં આવે. અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું જે બીસીએ ડિપાર્ટમેન્ટ છે, જે હાયર પેમેન્ટનો છે, જ્યાં વિદ્યાર્થીઓ ફૂલ મહેનતથી જે એન્ટ્રન્સ એક્ઝામ આપીને ક્રેક કરીને આવતા હોય છે, ત્યાં એમની સમાનતા જોવામાં આવે અને એસીની ફેસિલિટી પૂરી પાડવામાં આવે. વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે બીસીએ બિલ્ડિંગની અંદર ઉપરના ક્લાસરૂમમાં ગરમી પુષ્કળ થાય છે, વિદ્યાર્થીઓને એર કન્ડિશનરની વ્યવસ્થા કરવામાં આવે. તો એમની રજૂઆત હતી કે હાયર પેમેન્ટના વિદ્યાર્થીઓ છે વધારે ફી ભરે છે, એટલે એમને એર કન્ડિશનર મળવું જોઈએ. ત્યારે મેં એમને એ જ સમજાવ્યું કે વિદ્યાર્થીઓ હાયર પેમેન્ટના હોય કે રેગ્યુલર ના હોય, સગવડ બધાને સરખી જ મળવી જોઈએ. એટલે હાયર પેમેન્ટના એસી મળવું જોઈએ એવી રજૂઆત ન કરો તમે, પણ ગરમી છે એટલે એસી જોઈએ એવી રજૂઆત કરો.